આમ તો કે લુચ્ચાઈ ભરા રાજનીતિ કરવી હોય કોઈએ તો નરેન્દ્રભાઈ પાસેથી શીખવું જોઈએ. મોદીજીના વખાણ કરી રહ્યા છો તમે? હા, લુચ્ચાઈ ભર્યું રાજકારણ મોદીજીનું વખાણ જ છે. લુચ્ચા કહીને વખાણ કરી? નહીં, લુચ્ચાઈ ભર્યું રાજકારણ. હું એમને લુચ્ચા નથી કહેતો. એ ભાજપવાળાને જે કહેવું હોય કે મોટા ભાગનું મીડિયા છે એ પૈસાવાળા સવર્ણ પુરુષોના હાથમાં છે. કે કેવું બે મોઢાની વાત. ગાંધીને ફૂલ ચડાવવાના, માળા પહેરાવવાની, અને પાછા ગોડસેને જઈને અગરબત્તી કરવાની. તમને નરેન્દ્રભાઈનો ફોટો ગોડસેને નમતા જોવા મળશે. તો તમે ગોડસેને માનો છો, ગાંધીને તો ક્લિયર થાઓ. મને બહુ ઓફર થયેલી છે. અચ્છા, ભવિષ્યમાં એટલે ભૂતકાળમાં 13માં ભાજપ તરફથી તો ઓફર તો આજ આપી શકે ને. આમાં ટુકડો ફેંકવાનું કામ. ગરીબો સે ખીંચો, અમીરો કો સિંચો. કે હું મારું સર કલમ કરાવવાનું પસંદ કરું, પણ નરેન્દ્રભાઈ સાથે હું સ્ટેજ શેર ના કરું. અને મીડિયાના, આપ મીડિયામાંથી છો, પરંતુ આપના જેવા બહુ ઓછા લોકો છે મીડિયામાં. કારણ કે મીડિયા ઉપરનો જે કબજો છે, આપ જુઓ ને, યુએસની અંદર ચૂંટણી થઈ તો ઇલોન મસ્કે શું કર્યું? મીડિયાના માધ્યમથી ટ્રમ્પને જીતાડવામાં એનો બહુ જ મોટો ફાળો. એટલે હવે ત્યાં બજાર બહુ જુદી રીતે ખુલશે. એમ ભારતની અંદર પણ. એટલે આપણી અત્યારની જે સત્તા છે, રાજ્ય સત્તા, બજાર સત્તા, મીડિયાની સત્તા, ધર્મ સત્તા, આ બધી સત્તાઓ મળીને આમ જનતા, ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, મજૂરો, પશુપાલકો, નોકરિયાત વર્ગ, આનું શોષણ કરીને ગરીબો સે ખીંચો, અમીરો કો સિંચો. તમે જનસત્તાની વાત કરી, એની અંદર લોકસત્તાની અંદર વોટ સત્તા એ સૌથી મહત્વપૂર્ણ છે, જેના કારણે સત્તામાં આવી શકાય. તો SC, ST અને OBC આઝાદીના 75 વર્ષ થયા પછી પણ તમે જે આંકડાઓ પ્રસ્તુત કરી રહ્યા છો કે 87% ખાતાઓ હજુ એમના ફાળે નથી ગયા, સવર્ણોના ફાળે છે. તો આવું થવાનું કારણ શું? કે શા માટે 75 વર્ષથી SC, ST, OBC આ બધાથી વંચિત રહી ગયું, અધિકારોથી અને આવા બધા લાભ પ્રલોભનોથી પણ વંચિત રહી ગયું? મને લાગે છે કે ક્રાંતિકારી યુવાનોની કમી છે, બહુ સ્પષ્ટ. યુવાન ભાઈ બહેનો SC, ST, OBCમાં અને માઇનોરિટીમાં જે ક્રાંતિકારી યુવાનો જે હોવા જોઈએ, આમાં વ્યક્તિગત સ્વાર્થથી ઉપર હું હંમેશા એમ કહું છું કે આ જો સંઘીયોની યાત્રા છે ને, એ કેવી રીતના હોય છે? એ લોકો રાષ્ટ્રવાદની પહેલાં વાત કરશે, પછી હિન્દુ રાષ્ટ્રવાદની વાત કરશે, પછી એ લોકો જાતિવાદની વાત ઉપર આવશે, અને પછી વ્યક્તિવાદ ઉપર આવશે. એટલે એમનો યાત્રા જે છે એ પહેલાં બહુ જ મોટું સપનું બતાવીને અંતે ખુદ ઉપર આવીને અટકી જશે. ભારતમાં પૂછીએ કે ભારતના અલગ અલગ મિનિસ્ટરોનું નામ તો કોઈને નહીં ખબર હોય, 2-3ના જ ખબર છે. કારણ કે વ્યક્તિવાદી આખું એક એટલે સ્વકેન્દ્રી આખું એમનું છે. જ્યારે હું એવું માનું છું કે આપણે બધા જે સમાજોમાંથી SC, ST, OBC માઇનોરિટી જે છે, એના માટેનું મારું સમજ એવી છે કે આ યાત્રાની સામેની લડાઈ છે એ જનસત્તા છે. અને જનસત્તાની લડાઈ તમારે લડવી હશે તો સ્વનું ઓળખ કરીને સમાજના છેવાડાના માનવીઓ સુધી પહોંચવાનું, ને સમાજ માટે, અને સમાજ અને પછી દેશ, અને પછી જય જગત. એટલે મારો રાષ્ટ્રવાદ છે એ દેશ પ્રેમ વાળો હોવો જોઈએ, જાતિવાદ વાળો રાષ્ટ્રવાદ ના હોવો જોઈએ, મારો દેશ પ્રેમ વાળો હોવો જોઈએ. એ લોકોનો દેશવાદ જે રાષ્ટ્રવાદ છે એ માત્ર જાતિવાદી રાષ્ટ્રવાદ છે. આ બે વચ્ચેનો જે ભેદ છે. એટલે હું માનું છું કે SC, ST, OBCના સમાજમાંથી જેટલા ક્રાંતિકારી યુવાનો જે વર્ગને, જાતિને, ધર્મને, શિક્ષણને કે રોજગારને, આ બધા જ વિભાગોમાં થતા અલગ અલગ પ્રકારની જે અસમાનતા છે એને જો સમજી શકશે ને, ત્યારે જ. અને એ અસમાનતા માટે લડવું હશે તો બાબા સાહેબને સમજવા પડશે. બાબા સાહેબને ખાલી 14મી એપ્રિલ અને 6ઠી ડિસેમ્બરે આપણે એને પગે લાગીને આપણે જ આપણા સમાજના ઉપર કુહાડી મારી દઈએ, અને આપણને ખબર હોય કે બાબા સાહેબનું બનાવેલું બંધારણ કે જેને દરિયામાં ફેંકવાની વાત કરતો RSS છે, અને એના કઠપૂતળી આપણે બની જઈએ, ત્યારે આપણે બાબા સાહેબનું અપમાન કરીએ છીએ. એટલે જે ભાજપમાં છે, જે સંઘમાં છે, એવા દરેક લોકોને હું ચેતવણી આપવા માંગુ છું કે તમે જો જ્યોતિબા ફૂલેને માનતા હોય, તમે જો રામાસ્વામી પેરિયારને માનતા હોય, તમે જો બાબા સાહેબને માનતા હોય, તમે જો આપણા બિરસા મુંડાને માનતા હોય, કે તમે ગાંધી અને સરદારને માનતા હોય, તો તમે આ પ્રકારના ચાલમાંથી બહાર આવવું જોઈએ. મતલબ SC, ST, OBC ને એ ભાજપ અને RSS માંથી નીકળી જવું જોઈએ, અથવા બહાર નીકળી જવું જોઈએ. સ્વાભાવિક વાત નહોતું. મને બહુ ઓફર થયેલી છે. અચ્છા, ભવિષ્યમાં એટલે ભૂતકાળમાં 2007માં એક ઓફર હતી ધારાસભ્યની ટિકિટની, 2013માં ભાજપ તરફથી. તો ઓફર તો આજ આપી શકે ને, આમાં ટુકડો ફેંકવાનું કામ. એવું ને એવું 2013માં જમીન આંદોલનમાં જ્યારે હું માંડલ બેચરાજી સર આંદોલન હતો ત્યારની ઓફરો છે અકલ્પનીય છે. પણ અને મેં
મને કોઈક એમ કહ્યું હતું નરેન્દ્રભાઈ મોદી સાથે તમે મંચ શેર કરો 2007માં, ત્યારે મેં કહ્યું હતું, ત્યારે હું રાજકારણમાં પણ નહોતો, કે હું મારું સર કલમ કરાવવાનું પસંદ કરું પણ નરેન્દ્રભાઈ સાથે હું સ્ટેજ શેર ના કરું. અને હું ભારતીય જનતા પાર્ટીનો, અને આ હું તમારી સામે બોલું છું, કાલ વિડીયો સામે કોક ને કોક આવવાનો છે. આજકાલ બધા લોકો નથી મારા છોકરાની સોગંદ ખાવ છું ને આવું કરો, તો એક ભાઈ વિરમગામવાળાએ બોલ્યા હતા અને અલગ અલગ બધાએ બોલેલા છે. મારું 2007નો વિડીયો હોય, 2013નો હોય, અત્યારનો હોય, 2002નો હોય, એક સમાન હશે. કારણ કે વિચારધારાને વરેલા માણસો તરીકે આપણે વિચારવું પડે કે આપણા જેવા, મારા જેવા માણસો જ્યારે જે વૈચારિક પેલામાંથી પસાર થયેલા હોય એના વિચારો બદલે ને ત્યારે સમાજ સાથે દ્રોહ થાય છે. એટલે એ લોકોએ જ્યારે ઓફર થઈને ત્યારે મેં એમ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને RSS એ દલિતો, આદિવાસીઓ, ઓબીસીઓ અને માઇનોરિટી, આ દેશની 80% વસ્તી જે છે એને માણસ તરીકે સ્વીકાર કરવા તૈયાર નથી, ખાલી દેખાવ કરે છે. એટલે હું એના સાથે ક્યારે સ્ટેજ શેર ના કરી શકું. અને એમના પ્રચારકો તરીકે જે પ્રચારક તરીકે જે રહેલા હોય નરેન્દ્રભાઈ, એ સંપૂર્ણપણે આપણે જોયું ને કે કેવું બે મોઢાની વાત, ગાંધીને ફૂલ ચડાવવાના, માળા પહેરાવવાની, અને પાછા ગોડસેને જઈને અગરબત્તી કરવાની. તમને નરેન્દ્રભાઈનો ફોટો ગોડસેને નમતા જોવા મળશે. તો તમે ગોડસેને માનો છો, ગાંધીને તો ક્લિયર થાઓ. તમે બે કેવી રીતે ચાલી શકે? તમે ગાંધીને માનો છો તો ગાંધીની હત્યા કરનારને કેવી રીતે માની શકો? એટલે મોદીજી કન્ફ્યુઝ છે કે હું કન્ફ્યુઝ નથી, મૂર્ખ બનાવે છે. અચ્છા, હી ઇઝ અ સ્ટ્રીટ સ્માર્ટ પોલિટિશિયન. હું એને કઈ મૂર્ખ નથી માનતો, એ એકદમ ચાલાક. હું આમની જેમ અમિત શાહની જેમ પેલા ગાંધી વિશે જે બોલ્યા હતા ને ચાલાક વાણીઓ, હું એવા શબ્દ ન વાપરું કારણ કે હું જ્ઞાતિવાદી નથી, પણ હી ઇઝ અ સ્ટ્રીટ સ્માર્ટ પોલિટિશિયન. એને એ ખબર પડે કે કાશ્મીરમાં જઈને મારે આવું બોલવાનું, તો એ કાશ્મીરમાં એવું બોલે, અને તદ્દન વિપરીત એનાથી જઈને જો કન્યાકુમારીમાં બોલવાનું હોય તો કન્યાકુમારીમાં એનાથી વિપરીત બોલે. એ મણિપુરમાં નહીં જવાનું એ નક્કી કરે. મણિપુરની મહિલાઓ મરવી હોય તો મરે, એની પર બળાત્કાર થવો હોય તો થાય, એને રેસી નાખ્યું તો રેસી નાખે, પણ મણિપુર ક્યારે જવું ને ક્યારે ન જવું, હી ઇઝ અ સ્ટ્રીટ સ્માર્ટ પોલિટિશિયન. એટલે આમ તો કે લુચ્ચાઈ ભરા રાજનીતિ કરવી હોય કોઈએ તો નરેન્દ્રભાઈ પાસેથી શીખવું જોઈએ. મોદીજીના વખાણ કરી રહ્યા છો તમે? હા, લુચ્ચાઈ ભર્યું રાજકારણ મોદીજીનું વખાણ જ છે. લુચ્ચા કહીને વખાણ કરી? નહીં, લુચ્ચાઈ ભર્યું રાજકારણ. હું એમને લુચ્ચા નથી કહેતો, એ ભાજપવાળાને જે કહેવું હોય કે, હું એમ કહું છું લુચ્ચાઈ ભર્યું રાજકારણ. અમિત શાહ વિશે, કારણ કે એમને ચાણક્ય કહેવામાં આવે છે કે રાજનીતિના મને નાયક ફિલ્મ જ્યારે જોયું ને ત્યારે નાયક ફિલ્મમાં બે પાત્રો જોવા મળ્યા હતા. એક અમરીશ પુરીનું એક પાત્ર અને એની બાજુમાં જ એનો એક બીજો રાઈટ હેન્ડ. આ નાયક ફિલ્મનું પાત્ર બે જુઓ ને એટલે તમને પાક્કા, નહીં નામ નહીં, એ નહીં, જોની લિયો નહીં, નાયક ફિલ્મમાં એક બીજા માથે વાળ એમને પણ નથી અમિતભાઈની જેમ, હા ચપ્પલ વાળું જે છે, એ નાયક ફિલ્મના બે પાત્રો જુઓ એટલે તમને આમ પાક્કા એમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈના દર્શન થાય. જે નાયક ફિલ્મના જે બે પાત્રો છે, અમરીશ પુરી અને એનો સાથીદાર, એ તો ગુંડો હતો પેલો નાયક ફિલ્મની અંદર. હા, એટલે એ જે કંઈ હતા એટલે એ બે પાત્રો તમે જુઓ એટલે તમને એમ થાય કે તમારે કોઈની સાથે સરખાવવા છે તો એ નાયક ફિલ્મના અમરીશ પુરી અને એનો સાથીદાર તરીકે તમે જુઓ તો એમાં અમિતભાઈ કોણ એ તમને એમાંથી દેખાઈ આવે. જી ધન્યવાદ લાલજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપવા બદલ. આ હતા આપણી સાથે લાલજીભાઈ દેસાઈ, જેને તમે નિહાળ્યા. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ. જિંદાબાદ.